દ્વારકા જામનગર નેશનલ હાઈવે પરના દબાણો દૂર કરવામાં આવ્યા। બરડિયા ઓખામડીમાં સરકારી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા। એક સપ્તાહ પહેલા દબાણકારોને નોટિસ ફટકારાઈ હતી। 1750 સ્ક્વેર મીટર જગ્યા પરના દબાણો દૂર કરવામાં આવ્યા। 1.55 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ। ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી થઈ। વધુ જાણકારી અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા પાસેથી પ્રાપ્ત કરીશું। રાજુ, કયા વિસ્તારમાં કામગીરી થઈ છે અને કેટલા દબાણો દૂર થયા? બીજો વાત કરવામાં આવે તો દ્વારકા જામનગર જે નેશનલ હાઈવે છે ત્યાં ઘણા સમયથી આ 4 થી 5 જેટલા જે ધાર્મિક દબાણો હતા તે હાઈવેને અડચણરૂપ હતા અને વારંવાર નોટિસો પણ આપવામાં આવી, કાર્યવાહી પણ કરવામાં આવી। અંતે છેલ્લા આ ગયા વીકમાં છે તે એસટીએમ દ્વારા છે તે આ દબાણોને નોટિસો આપવામાં આવી ને નોટિસો આપ્યા બાદ આજે છે તે બરડિયા ગામ છે, ઓખામડી છે, આ બંને ગામો છે તે નેશનલ હાઈવે પર આવેલા છે કે ત્યાં સરકારી જમીન પર જે ધાર્મિક દબાણો છે 4 થી 5 જેટલા ધાર્મિક દબાણો છે તેને દૂર કરવા આજે દ્વારકાના એસટીએમ અને આ ડીવાયએસપીનો પોલીસ કાફલો છે જે જેસીબી થી દૂર કર્યો હતો।